ભરૂચ જિલ્લામાં નવા સત્ર સાથે સ્કૂલોમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતાં વિદ્યાર્થીઓના કોલહરથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા હતા। ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે ગુરુવારથી ભરૂચ શહેર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે। પ્રથમ દિવસે શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલહરથી ગુંજી ઉઠ્યા હતા। ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે ગુરુવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતાં જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 370 શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે। માર્ગો ઉપર સ્કૂલ ભરતીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃચેતનવંતો જોવા મળ્યો હતો। સવારથી નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી। રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ભરૂચ જિલ્લાની 371 પૈકી જંબુસરની બ્રાઇડ લાઇન શાળાને સીલ કરવામાં આવી છે, તો આ તરફ સ્કૂલ વાન તેમજ રિક્ષામાં પણ ફાયર સેફટીના સાધનો બાબતે આરટીઓ અને પોલીસ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.